તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 4 માટે અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતના ક્લાસીસનું આયોજન કરવામાં આવશે તેની. હા, તમારું દોસ્તો ડિગ્રી સિવિલ સેમ 3 કમ્પ્લીટ થયું છે. એક્ઝામ તમે દોસ્તો એની પ્રેમથી આપી છે અને હવે આપણું સેમ 4 શરૂ થવાની અણી ઉપર છે. તો આ સેમ 4 ક્યારે આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, એની ફીસ શું રહેશે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ સ્ટાર્ટ કરતે હૈ શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો શરૂઆત કરું એના પહેલા તમને એ જણાવી દઉં કે આ ડિગ્રી સિવિલ સેમ 4 છે એ આખા દોસ્તો 1 થી 8 સેમેસ્ટરની અંદર ખામખા સેમેસ્ટર છે. કારણ કે આ સેમેસ્ટરને ખા બનાવે છે એના સબ્જેક્ટ્સ. તમને અહીંયા સબ્જેક્ટ આપવામાં આવેલા છે, 5 સબ્જેક્ટ તમારે સ્ટડી કરવાના થશે, પણ એ બધા જ સબ્જેક્ટમાં એક સબ્જેક્ટને બાદ કરતા બાકી બધા ખાસ સબ્જેક્ટ જેવા છે. તો સૌપ્રથમ પહેલો જ સબ્જેક્ટ આવશે દોસ્તો SA1 સ્ટ્રક્ચર એનાલિસિસ 1. ભરપૂર ન્યુમેરિકલ્સ છે. મોસ્ટ હતો દોસ્તો એનો મોટો ભાઈ આ SA1 બનીને આવશે. એના પછી વાત કરીએ ફ્લુઇડ મિકેનિક્સ, તો એ પણ જબરજસ્ત છે. ન્યુમેરિકલ્સ છે, ડેરિવેશન્સ કેટલા બધા આવશે અને સાથે સાથે થિયરીઝ પણ એટલી બધી છે. તો એનાથી ભરપૂર ફ્લુઇડ મિકેનિક્સ નામનો આપણો સબ્જેક્ટ. એના પછી વાત કરીએ સર્વે દોસ્તો, તો એની અંદર પણ ન્યુમેરિકલ્સ અને થિયરીનો સમાવેશ થાય છે. સાથે સાથે પછી આ GEGSI એટલે કે સિવિલ એન્જિનિયરિંગ, ગ્લોબલ એન્ડ સોસાયટીકલ ઇમ્પેક્ટ, આ થિયોરિટિકલ સબ્જેક્ટ છે. કોઈ પણ વિદ્યાર્થી આને પાસ કરી શકે આરામથી. એટલે આ મજાનો છે. આમાં દોસ્તો કઈ જ આપણને તકલીફ નથી પડવાની. એના પછી વાત કરીએ, જેટલો આ દોસ્તો ઈઝી સબ્જેક્ટ છે એટલો જ હાર્ડ સબ્જેક્ટ હોય. લોકોને ધોળા દિવસે તારા દેખાડતો સબ્જેક્ટ હોય. 8મા સેમેસ્ટરમાં પહોંચી ગયા હોય તેમ છતાં પેન્ડિંગ બેકલોગ એક બતાવતો હોય, એ સબ્જેક્ટ હોય તો એ છે આ CVPD. ભરપૂર, જેને મેથ્સ કહેવામાં આવે છે દોસ્તો, એ મેથેમેટિક્સ CVPD એ ધોળા દિવસે તારા બતાવવાની તાકાત ધરાવતો એ સબ્જેક્ટ છે. તો એ દોસ્તો આ સેમેસ્ટરને ખા બનાવે છે. આ ખા બનાવે છે એમાં પહેલો નંબર આનો આવે. સૌથી વધારે ખા બનાવવામાં ફાળો CVPD નો છે. પછી SA1 અને FM નો આવે, પછી સર્વે નો આવે, પછી 4th નંબરના સબ્જેક્ટ નો આવે. એટલે આ સેમેસ્ટર દોસ્તો એકદમ સાચવવાનું છે. ગ્રીન લાઈન લઈને પ્રેમથી નીકળી ગયા તો ભયો સમજી લેજો. CVPD પહેલી ટ્રાય પાસ થઈ જાવ તો પેંડા વેચવાનો આનંદ દોસ્તો છે એ વિદ્યાર્થીઓને આવતો હોય છે. તો એ દોસ્તો કામકાજ હવે આપણે આ સેમ 4 ની અંદર કરવાનું છે. તો મસ્ત થશે, એકદમ વ્યવસ્થિત થશે. કોન્ફિડન્સથી આપણે કરશું, હેઝલ ફ્રી, ટેન્શન વગર આપણે કામકાજ કરશું અમૃત ક્લાસીસની અંદર. તો એનું કામકાજ કેવી રીતના થવાનું છે એની હવે આપણે વાત કરીએ. તો કમેન્ટ્સ ડેટ ક્યારથી આપણે દોસ્તો આ ક્લાસીસની શરૂઆત કરીએ છીએ, તો એઝ યોર કન્વીનિયન્ટ ટાઈમ દોસ્તો. તમે જ્યારે ફીસ પે કરી અને ક્લાસીસ જોઈન કરશો એ જ સમયથી તમારા ક્લાસીસની શુભ શરૂઆત થઈ જશે. કારણ કે આ વખતે દોસ્તો આપણે છે એ કન્ટેન્ટની અંદર લાસ્ટ 2 યર્સના રેકોર્ડેડ લેક્ચર્સ, ક્રેશ કોર્સ, નોટ્સ એ બધું જ પ્રોવાઈડ કરવાના છીએ. એટલે જેવી તમે ફીસ પે કરી એટલે તમારું સેમ 4 દોસ્તો સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો કમેન્ટ્સ ડેટ દોસ્તો એઝ પર યોર કન્વીનિયન્સ છે. પ્લેટફોર્મ આપણે કયા પ્લેટફોર્મ ઉપર કામકાજ કરી રહ્યા છીએ, તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે દોસ્તો, એની અંદર જ આ બધું કામકાજ તમને જોવા મળશે. હવે કન્ટેન્ટની દોસ્તો હું તમને વાત કરું. આ વખતે ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો, અમારા સેમ 3 ના જે રેગ્યુલર બધા વિદ્યાર્થીઓ હતા એની સાથે ચર્ચા કરી અને આપણે એ નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે સેમ 4 ની અંદર આપણે કેવી રીતના કામકાજ કરવાનું છે. તો સેમ 4 ની અંદર દોસ્તો તમારું સેમ શરૂ થાય છે 1 ફેબ 2024 ના અને પૂરું થશે 25 મે 2024 ના ટર્મ એન્ડ. એના પછી 1 મહિનો રહીને તમારી એક્ઝામ આવશે 24 જૂનના. એટલે બરાબર આપણને 1 મહિના જેટલો સમય ટર્મ એન્ડ થયા પછી મળવાનો છે. તો આપણે દોસ્તો લાઈવ ક્લાસીસ છે ને આ 1 મહિનાના સમયગાળાની અંદર રાખીશું. જે આપણે ક્રેશ કોર્સ કહેતા હોય તો એ ક્રેશ કોર્સ તમે કહો. તો એ વખતે આપણા લાઈવ ક્લાસીસ હશે, એમાં બધા સબ્જેક્ટનું છે એ હું ક્રેશ કોર્સ કન્ડક્ટ કરવાનો છું. એના પહેલા દોસ્તો શું હશે, તો એની પહેલા દોસ્તો કોઈ આપણે લાઈવ ક્લાસ નથી રાખવાના. માત્ર ને માત્ર રેકોર્ડેડ લેક્ચર્સ તમને પ્રોવાઈડ કરીશું અને એ કન્ટેન્ટ કેટલું છે દોસ્તો, રેકોર્ડેડ કન્ટેન્ટ એ તમને હું બતાવવા માટે જઈ રહ્યો છું. ભરપૂર કન્ટેન્ટ છે, મસ્ત કન્ટેન્ટ છે, એ 1 ક્વોલિટીનું કન્ટેન્ટ છે જે તમને હું દોસ્તો બતાવું. તો આપણો દોસ્તો આ ક્લાસ છે ડિગ્રી સેમ 4 સમર 2024 નામનો. એની અંદર દોસ્તો કન્ટેન્ટ તમે જોવા જાઓ તો ટોટલ કેટલું કન્ટેન્ટ છે, તો 348 વિડીયોઝ અવેલેબલ છે. અત્યારે 160 ફાઇલ્સ અવેલેબલ છે. 1 વર્ષનું ડ્યુરેશન છે આ કોર્સનું. એની અંદર કન્ટેન્ટમાં ડિટેલમાં જઈએ તો લાસ્ટ ટાઈમનો રેગ્યુલર ક્લાસ છે દોસ્તો, બરાબર. એની અંદર તમે જો SA1, ફ્લુઇડ મિકેનિક્સ, CVPD, સર્વેઇંગ બધો જ આખો સિલેબસ કવર થઈ ગયેલો છે. એની પછી દોસ્તો 2022 ના પણ તમને ક્લાસ મળશે.
23 ના ક્લાસ મળશે, 22 ના રેગ્યુલર ક્લાસ હોય, એકદમ શાંતિથી ભણાવ્યું હોય ને એવા ક્લાસીસ તમને મળશે. એમાં SA1 ફ્લુઇડ સર્વેઇંગ, CVPD અને સિવિલ એન્જિનિયરિંગ વાળો થિયોરિટિકલ સબ્જેક્ટ. CVPD ની અંદર દોસ્તો ખાસ સમજી લો, CVPD ની અંદર મેં કોરોનાના સમયથી અત્યાર સુધી અલગ અલગ સમયે લોકોને જે સ્ટડી કરાવ્યું છે બધા જ ક્લાસનું રેકોર્ડિંગ તમને પ્રાપ્ત થશે, બધા જ ક્લાસનું. બરાબર, વિન્ટર 2021 થી લઈ 22, 23 અને 24 હમણાં જ છેક લેટેસ્ટ ક્લાસ લીધો અમને CVPD સ્પેશિયલ ક્લાસ, એના રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમને પ્રાપ્ત થઈ જશે. તો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, ક્રેશ કોર્સ વિન્ટર 2022 અને હમણાંનો એડ કરવાનો બાકી છે એ એડ થઈ જશે. એટલે મસ્ત દોસ્તો તમે ભરપૂર સમય આપો અને આ સ્ટડી કરો CVPD ને. જે CVPD દોસ્તો જે સજાનો વિષય બની જાય છે એ તમારા માટે મજાનો વિષય બની જશે, આરામથી તમે ક્લિયર કરી શકશો. એટલે ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. અને આ બધા જ ક્લાસની અંદર કેવા ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરાવ્યા છે તો GTU એક્ઝામમાં પૂછાયેલા ન્યુમેરિકલ્સ, એમાં સિવિલના પેપરના, મિકેનિકલના પેપરના બંનેના આપણે ન્યુમેરિકલ સોલ્વ કરાવ્યા છે. એટલે બધામાં પેપર સોલ્યુશનનું જ કામકાજ છે. એટલે આ રીતના તમને બે રેગ્યુલર ક્લાસીસનો લાભ પ્રાપ્ત થશે, 2023 ના 2022 ના. અને એ જ બંને વર્ષના ક્રેશ કોર્સ પણ તમને અત્યારથી જ અવેલેબલ છે. મસ્ત મજાનું સ્ટડી કર્યા કરો દોસ્તો, પહેલેથી સ્ટડી કરી લ્યો, જરાય વાંધો નહીં આવે. બરાબર, જે અઘરામાં અઘરું સેમેસ્ટર બની રહે છે એને તમારે સહેલું કરવું હોય તો આ વસ્તુ છે કે પહેલેથી જ પ્રિપેરેશન થોડીક સારી કરી નાખો એટલે તમારું કામકાજ થઈ જશે. તો ક્રેશ કોર્સ 2023, ક્રેશ કોર્સ 2022 અને નોટ્સ પણ દોસ્તો અત્યારથી તમને અવેલેબલ થઈ જશે. સર્વેઇંગ ની નોટ્સ, CVPD ની નોટ્સ અવેલેબલ, સર્વેઇંગ ની અવેલેબલ, FM ની અવેલેબલ, CE ની અવેલેબલ, SA1 ની પણ અવેલેબલ, બધાની નોટ્સ પણ અવેલેબલ છે. તો આ રીતના દોસ્તો આખો આપણો આ ક્લાસ છે એનો તમને લાભ પ્રાપ્ત થશે. બરાબર, તો આટલું બધું કન્ટેન્ટ તમને જોવા મળવાનું છે. ક્રેશ કોર્સ પણ દોસ્તો આની અંદર ઇન્ક્લુડ થઈ જ જશે. લેટેસ્ટ ક્રેશ કોર્સ આપણે લેવાના છીએ, મેં તમને વાત કરી 1 મહિનાના સમયગાળાની અંદર, તો એનો પણ લાભ તમને આમ જ મળી જશે. હવે આ બધાની ફીસ શું રહેશે? રેકોર્ડેડ કન્ટેન્ટ પ્લસ આ લાઈવ ક્રેશ કોર્સ, તો એની ફીસ દોસ્તો આપણે એકદમ નોમિનલ સેટ કરેલી છે. જે ફીસ તમારી થર્ડ સેમેસ્ટરની અંદર હતી એમાં 0% ભાવ વધારા સાથે દોસ્તો આપણે આગળ આવી અને ફોર્થ સેમેસ્ટરની ફીસ કરી છે. તો થર્ડ સેમેસ્ટરની ફીસ દોસ્તો આપણી આ હતી. તો આ જ ફીસની અંદર તમને લાભ પ્રાપ્ત થશે, જરા પણ આપણે ભાવ વધારો કરેલો નથી. અને આ ફીસ દોસ્તો ડિસ્કાઉન્ટેડ ફીસ છે. કોર્સ લોન્ચ કરીએ છીએ તો લોન્ચ પ્રાઇસ છે, આ યાદ રાખજો. આ ફીસ માત્ર ને માત્ર દોસ્તો તમારે છે એ 1 ફેબ સુધી દોસ્તો રહેશે. એના પછી દોસ્તો આપણી જે રેગ્યુલર ફીસ છે એ રેગ્યુલર ફીસ તમારી 5000 રૂપીસ થઈ જશે. બરાબર, એ મિનિમમ જ હોય છે, 1000 રૂપિયા પર સબ્જેક્ટ, 5 સબ્જેક્ટ 5000 રૂપિયા ફીસ. પણ 1 ફેબ સુધી તમને લાભ લેવો હોય તો 33 ની અંદર તમે લાભ પ્રાપ્ત કરી શકો છો અને મસ્ત મજાનું તમારું સેમેસ્ટર નંબર 4 એને કોન્ફિડન્સ સાથે પ્રિપેર કરી અને તૈયાર કરી શકો છો. હવે દોસ્તો એને જોઈન કેવી રીતના કરવાનું છે એની હું તમને વાત કરું એ પૂર્વે અમુક નોટ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર તમને વેબ એક્સેસ પ્રાપ્ત થશે. મોબાઈલની અંદર તમારે જોવું હશે, મોબાઈલમાં પણ દેખાશે. વેબની અંદર તમારે જોવું હશે તો વેબમાં પણ દેખાશે. જ્યારે મોબાઈલમાં જોતા હશો ત્યારે લેપટોપમાં નહીં દેખાય, લેપટોપમાં જોતા હશો ત્યારે મોબાઈલમાં નહીં દેખાય. એટલે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું થશે. બરાબર, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. અને હવે દોસ્તો તમારે કેવી રીતના જોઈન કરવાના છે ક્લાસ, તમે જો એપ્લિકેશન આપણી ડાઉનલોડ ન કરી હોય તો તમને જણાવી દઉં દોસ્તો કે સૌપ્રથમ અમૃત ક્લાસીસ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એન્ડ્રોઈડ યુઝર છો તમે તો અમૃત ક્લાસીસ લખજો, સર્ચ કરજો એટલે આપણા લોગો વાળી એપ્લિકેશન આવી જશે. અને તમે જો iOS યુઝર છો તો ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બરાબર, અને પછી ઈવટેગ નામનો તમારે ORG કોડ એની અંદર નાખવાનો થશે એટલે તમારું કામ થઈ જશે. અમૃત ક્લાસીસ એપ ઓપન થશે iOS માટે. પછી મોબાઈલ નંબર દોસ્તો તમારે એન્ટર કરવાના છે. યાદ રાખજો, મોબાઈલ નંબર પછી ચેન્જ નહીં થાય. અહીંયા જે મોબાઈલ નંબર રાખશો એ જ આખા સેમેસ્ટર દરમિયાન રહેશે. અને બીજું, જે મોબાઈલ નંબર નાખો દોસ્તો એ મોબાઈલ નંબરનું સિમ કાર્ડ તમારા ફોનની અંદર હોવું જરૂરી છે. બરાબર, કારણ કે એમાં જે OTP આવશે દોસ્તો એ OTP ઓટોમેટિક લેશે, આપણે મેન્યુઅલી એન્ટર કરવાનો નથી. આ વસ્તુનું પણ આપણે ધ્યાનમાં રાખીએ. એના પછી દોસ્તો તમને સ્ટોરની અંદર જતું રહેવાનું અને સ્ટોરની અંદર મેં તમને કીધું એ પ્રમાણે તમને ક્લાસ જોવા મળશે. મારે તમને હજુ બતાવવું હોય તો આવી રીતના તમારો સ્ટોર આ વેબની અંદર જશો તો સીધું આવી રીતના ઓપન થશે. સીધું વેબ ઉપર તમારે કામ કરવું હોય તો કેવી રીતના કરવું એ પણ તમને કહી દો. તો વેબ ઉપર તમારે જવું હોય તો ક્લાસ પ્લસ
આવી રીતના સર્ચ કરજો web ડોટ ક્લાસ પ્લસ. આ જો web ડોટ ક્લાસ પ્લસ કે ક્લાસ પ્લસ એપ એવું સર્ચ કરશો ને એટલે સીધું આવશે લોગિન, સ્ટુડન્ટ લોગિન. એ સ્ટુડન્ટ લોગિન દોસ્તો તમારે કરવાનું. એની અંદર તમારે મોબાઈલ નંબર અને ઓઆરજી કોડ નાખવાનો થશે. તો ઓઆરજી કોડ કયો નાખવાનો દોસ્તો? તો ઓઆરજી કોડ તમારે નાખવાનો છે ઈવટેક, જે આગળ મેં તમને iOS વાળા માટે બતાવ્યો ને એ જ તમારે ઓઆરજી કોડ નાખવાનો થશે ઈવટેક. બરાબર, એટલે આપણે છે એ તમારું સ્ટુડન્ટ લોગિન તમને પ્રાપ્ત થઈ જશે અને આવી રીતના જોવા મળશે. એમાં સ્ટોરની અંદર તમારે જવાનું, સ્ટોરની અંદર સર્ચ કરો, ઘણા બધા ક્લાસીસ છે. એમાં તમને શરૂઆતમાં દેખાય તો વેલ એન્ડ ગુડ, ન દેખાય તો ડિગ્રી સેમ 4, બસ આટલું લખવાનું છે. આપણે ડિગ્રી સેમ 4 માં છીએ ને એટલે તમને આ ક્લાસ દેખાઈ ગયો. બરાબર, એને તમારે પછી છે એ બાય કરી દેવાનો રહેશે. બાય નાઉ. બાય નાઉ કરશો એટલે અલગ અલગ તમારે છે અહીંયા ઓપ્શન્સ ખુલશે પેમેન્ટ કરવા માટેના. મોટાભાગના યુપીઆઈ ક્યુઆર થી કરતા હોય છે, તો યુપીઆઈ ઉપર ક્લિક કરો, સીધો ક્યુઆર કોડ આવી જશે. મોબાઈલ થી કરતા હશો તો કદાચ ક્યુઆર કોડ ઘણી વખત નથી આવતો, તો યુપીઆઈ આઈડી નાખી દેવાની. તમારી યુપીઆઈ આઈડી નાખો, અથવા તો જેનામાંથી પણ પેમેન્ટ કરવાનું હોય, તમારા પેરેન્ટ્સ માંથી કરવાનું હોય તો પેરેન્ટ્સની યુપીઆઈ આઈડી નાખો, એમને ગૂગલ પે, ફોન પે, પેટીએમ જે કઈ હોય એમાંથી. એટલે સીધા જ એના ફોનની અંદર રિક્વેસ્ટ જતી રહેશે ફીસ પે કરવા માટેની. ઈ ફીસ પે એના મોબાઈલ માંથી કરશે એટલે તમારે છે અહીંયા એક્સેસ પ્રાપ્ત થઈ જશે. બરાબર, તો આવી રીતના દોસ્તો સ્ટોરમાંથી તમે પ્રાપ્ત કરી શકશો. કોઈ પણ નાનો મોટો ડાઉટ હોય દોસ્તો તો આપણા વોટ્સઅપ નંબર છે એમાંથી તમે સંપર્ક કરી શકશો, તો એમાં તમને એનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. આના રિગાર્ડિંગ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દોસ્તો તો તમે પ્રેમથી પૂછી શકો છો. આની અંદર રેકોર્ડેડ ક્લાસ પ્રાપ્ત થશે, સાથે સાથે ક્રેશ કોર્સ દોસ્તો ઇન્ક્લુડેડ છે, અને સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આપણે જે દોસ્તો આ ક્લાસીસનું આયોજન આખું કર્યું છે, તો શરૂઆતમાં લાઈવ ક્લાસીસ નથી, તો આપણે સમયાંતરે છે એ ડાઉટ સોલ્યુશનના ક્લાસીસ પણ રાખશું, જરૂર જણાશે ત્યારે. તો એમાં તમે પ્રેમથી ડાઉટ પૂછી શકશો. આપણું વોટ્સઅપ ગ્રુપ બનશે દોસ્તો, એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને નાનો મોટો ઝીણો જાડો કોઈ પણ ડાઉટ થાય તો એ તમે પૂછી શકશો અને તમારું કામકાજ છે એ ઈઝી બનાવી શકશો. તો મારા તરફથી દોસ્તો આટલું છે. આમાં તમને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પ્રેમથી આપણા નંબર ઉપર વોટ્સઅપ કરજો, તમને એનો જવાબ પ્રાપ્ત થશે. કોલ પણ કરી શકો છો. લાઈવ ક્લાસીસ નહીં ચાલતા હોય, હું ફ્રી હોઈશ એ વખતે તમારો કોલ પણ હું રિસીવ કરીશ અને ખૂબ સારી રીતના દોસ્તો આપણે આગળ વધીશું. તો આવી રીતના દોસ્તો સેમેસ્ટર નંબર 4 જરા પણ દોસ્તો એને લાઇટલી ન લેતા. ખા વિષયો આની અંદર સમાયેલા છે, એટલે સેમેસ્ટર આખું ખા બની જતું હોય છે. એટલે એના માટે દોસ્તો પહેલેથી જ પ્રિપેરેશન હશે તો પાછળ ઓછી તકલીફ પડશે. સેમેસ્ટર નંબર 3 ની અંદર પણ તમે જોયું હશે કે પછી છેલ્લે આપણે તૈયારીઓ કરીએ છીએ ને તો બધું ભેગું નથી થતી હોતું. એટલે પહેલેથી જ તૈયારીઓ કરો. આ તો સેમેસ્ટર પણ ખા છે, સબ્જેક્ટ બધા ખા છે, તો પહેલેથી આપણે તૈયારી કરીશું તો પાછળ એટલું ટેન્શન આપણને ઓછું થશે અને કોન્ફિડન્સથી આપણે બધી તૈયારીઓ કમ્પ્લીટ કરી શકશું અને એક્ઝામ્સ બધી આપી શકશું તો સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. નહીં તો પાછળ પછી રિગ્રેટ કરવાનો વારો આવશે, અફસોસ કરવાનો વારો આવશે કે આટલા સિમ્પલ 3333 ની અંદર કોર્સીસ અવેલેબલ છે, તેમ છતાં આપણે એનો લાભ પ્રાપ્ત ન કર્યો અને પછી ફેલ થયા, અને પછી આખો સબ્જેક્ટ બીજી વખત તૈયાર કરવો ને દોસ્તો એટલે માથાનો દુખાવો થઈને બની રહેશે. તો એટલે અત્યારથી જ પ્રિપેરેશન કરજો, મસ્ત પ્રિપેરેશન કરજો અને સારામાં સારી રીતના તમે દોસ્તો આ સબ્જેક્ટની પ્રિપેરેશન, આ સેમેસ્ટરની તૈયારી કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમેસ્ટર નંબર 4 એન્ડ મોસ્ટ વેલકમ ટુ જોઈન અવર અમૃત ક્લાસીસ.